નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ડીબી હેલ્થ હબ પર। આજે આપણે એવા શાનદાર વિષય પર વાત કરવાના છીએ કે જેનાથી આપણે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકીશું। જો તમે પણ હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો અથવા તો તમારા ઘરની અંદર કોઈને હાઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમને એનો બેસ્ટ સોલ્યુશન મળશે। અને એવી વસ્તુઓ હું તમારી સમક્ષ શેર કરવા જઈ રહી છું કે જેના યુઝથી આપણે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકીએ છીએ અને કોલેસ્ટ્રોલ લેવલને મેન્ટેન કરી શકીએ છીએ। તો એવી કઈ વસ્તુઓ છે? તો સૌથી પહેલા આપણે ઓટ મિલને આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ, એટલે કે ઓટ્સને આપણે સામેલ કરવા જોઈએ। ઓટ્સની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને એમાં પણ સોલ્યુબલ ફાઈબર આપણા દરેક અંગમાંથી જે ફેટ હોય છે એને બહાર કાઢવાનું કામ કરે છે, આપણા પાચનને બહેતર બનાવે છે, એલડીએલ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ કરે છે। એટલે આપણે ઓટ્સનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ। રોજ આપણે ઓટ્સની ખીચડી પણ આપણે બનાવીને લઈ શકીએ છીએ। અને જો તમે ઓટ્સ લાવવાનું બજારમાંથી પસંદ કરતા હો તો સાદા ઓટ્સ આપણે ઘરે લાવી અને બનાવીશું તો એ આપણા માટે વધારે ફાયદાકારક રહેશે મસાલા ઓટ્સ કરતાં। અને સાથે સાથે આપણે અળસીના બીજનો ઉપયોગ કરીશું। અળસીના બીજની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, સાથે ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે આપણા હાર્ટને હેલ્ધી રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ કરે છે। એટલે રોજ આપણે પીસેલી અળસીનો ઉપયોગ કરીશું। 1 ચમચી અળસી રોજ આપણે લઈશું તો એની અસર આપણે આપણી બોડીમાં જોઈ શકીશું કે આપણને શું અસર થાય છે। સાથે સાથે આપણે લસણનો ઉપયોગ જે છે એ મોટા ભાગે ખાવાનું ટેસ્ટી બને એના માટે કરતા હોઈએ છીએ, પણ લસણની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને એની અંદર સલ્ફર યૌગિક તત્વ હોય છે, જે આપણા શરીરની અંદર બ્લડ ફ્લોને સંતુલિત કરવાનું કામ કરે છે। દરેક નસોમાં બ્લડ ફ્લો સારી રીતે થાય એના માટે આપણને હેલ્પફુલ થતું હોય છે અને બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ કરે છે, હાર્ટને હેલ્ધી રાખે છે। તો લસણની આપણે 2 થી 3 કળી રોજ ખાવી જોઈએ। એમાં તમે શેકેલી અથવા તો કાચી કળીઓ પણ ખાઈ શકો છો। અને ગ્રીન ટી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। ગ્રીન ટી લેવાથી આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કેમ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ છે, આપણને એનર્જેટિક રાખે છે અને ખરાબ ટોક્સિન બહાર કાઢવાનું કામ કરે છે। એટલે આપણે રોજ ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ। અને સાથે સાથે લીલા પાંદડાવાળા શાકભાજી આપણા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં, આપણા પાચનને બહેતર બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ પાલકની ભાજી, મેથીની ભાજી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે એની અંદર આપણને ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે, બીજા પોષક તત્વો પણ મળે છે, જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે। અને એની સાથે સાથે એવાકોડા એક શાનદાર સ્ત્રોત છે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડનો, અને આ વસ્તુ આપણા શરીરની અંદર એલડીએલ અને એચડીએલ આ બંને વચ્ચે સંતુલન બનાવી રાખવાનું કામ કરે છે। એટલે રોજ આપણે અડધું એવાકોડા તો ખાવું જ જોઈએ। તો આની સાથે સાથે આપણે અખરોટનો પણ ઉપયોગ કરવો જોઈએ। અખરોટની અંદર પણ ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, સાથે સાથે બીજા કેટલાક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે, હાર્ટને હેલ્ધી રાખે છે। તો રોજ આપણે 4 થી 5 અખરોટ ખાવા જોઈએ। તો આ હતી એવી માહિતી કે જેનાથી તમે તમારા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો અને એક હેલ્ધી લાઈફ જીવી શકો છો, તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો। વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને હા, તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ એવા નવા ટોપિક વિશે સમજવા માંગતા હો, જાણવા માંગતા હો તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો। હું તમને એનું બેસ્ટ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ। મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા।